મોર્નિંગ તો સવારમાં રેડી થઈને પહોંચી ગઈ જીમ જવા માટે અને મસ્ત એવું વર્કઆઉટ કરીને ફ્લેક્સ કરી લીધું કારણ કે એ પણ તો ઇમ્પોર્ટન્ટ છે ને. પછી ઘરે આવીને ફ્રેશ થઈને હું જાઉં છું મહાદેવના મંદિરે, પૂજા કરીને ઘરે આવી ગઈ. તો આજે પણ ઘરની સાફ સફાઈ હજુ ચાલુ જ છે અને ફાઇનલી આજે દિવાળીની બધી જ સાફ સફાઈ પૂરી થઈ ગઈ. પછી મેં મીશો પરથી એક કુર્તી સેટ મંગાવેલો હતો, તે પાર્સલ આવી ગયો. અને જ્યારે ઓનલાઈન આપણે કોઈ ઓર્ડર કરીએ અને પરફેક્ટ જેવું વિચારેલું હોય એવું આવે તો એની ખુશી જ કંઈ અલગ હોય છે, જે તમને મારા ફેસ પરથી ખબર પડતી છે. હું અને મમ્મી ગયા બહાર થોડું કામ પતાવવા માટે અને જેવા ઘરે આવ્યા એવા પાછો કરણભાઈ ઘરે આવ્યો છે એની નવી ડિમાન્ડ લઈને. સેમ આજે પાછો મારો ભાઈ કરણ, આજે હવે એની ડિમાન્ડ છે ને શું કહ્યું છે, જામુન શોર્ટ પીવું છે. તો પણ મળતો નથી આને કે અરે અહીંયા તો બંધ થઈ ગયો હવે, તને તો પણ હું પીવડાવું છું ને, તું ચિંતા નહીં કર. પગે પગે હલાવે છે અડધી કલાક થઈ. ના તને પીવડાવીશ, તું શાંતિ રાખ. મળીએ જામુન શોર્ટ તરફ. આજે તો કાલે મારાથી વિડીયોમાં એ ભૂલ થઈ ગઈ કે તારો રિવ્યૂ લીધો, પણ તું જે ખાતો હતો ને, જે ટેસ્ટી એમ જે એકદમ મજા લઈને એ વિડીયો મારો લેવાનો રહી ગયો. આજે તું જે જામુન શોર્ટ પીશે ને એનો વિડીયો લઈશ. જામુન શોર્ટ અમારા સુરતમાં મળે છે અત્યારે મળ્યું, પણ ભેસુમાં હમણાં એ બંધ થઈ ગયું છે. એના માટે આપણે જવું પડે કાં તો અડાજણ કાં તો કતારગામ. હાલો ના એટલે સુરતમાં મળે છે, નથી મળતું એવું નથી. આજે તો ના મળ્યું ને તને, મેં તને કીધું કાલે તને પીવડાવી દેવામાં શું છે? કાલે તો હું છું જ ને, જાઉં છું. ચાલ માંડે નથી મળ્યું અને જામુન શોટ મળ્યું નથી. અને આટલી વાર હવા કરતી હતી અમારું સુરત આમ, અમારા સુરતમાં બધું જ મળે છે. આનાથી એક જામુન શોટ નથી મળ્યા સુરતમાં. કે સોરી કે ચાલ જા બંધ કરાવે એમાં હું સોરી તને પીવડાવીશ હું. મારા ભાઈને જામુન શોર્ટ તો નહીં મળ્યો, પણ એની બીજી ડિમાન્ડ હતી નેચરલની આઈસ્ક્રીમ ખાવાની. તો અમે લોકો આવ્યા છે નેચરલ્સની આઈસ્ક્રીમ ખાવા. આ તો બરાબર છે ને? હા જામુન શોટ તો ના મળ્યો, પણ હવે ઠીક છે. સુરતમાં કંઈ મળતું નથી આમ જોવા જાય. પણ તે જોયું અહીંયા પણ જામુન ફ્લેવર અવેલેબલ નહીં હતા. સુરતનો વાંક જ નથી, એનો મતલબ એવો છે કે તારા નસીબમાં જ નથી જામુન ખાવાનું. મારા નસીબમાં તો બેન ઘણું બધું નથી, શું કરું.